નમસ્કાર અને આપનું સ્વાગત છે। કપાસ, જેની ચિરજીવી ફાઇબર આપણે દૈનિક જીવનમાં પહેરીએ છીએ। કપાસ માત્ર કપડાં જ નહીં, પણ ઔદ્યોગિક ઉત્પાદનો માટે પણ ઉપયોગમાં લેવાય છે। વિશ્વભરમાં કપાસ એ સૌથી વધુ ઉત્પાદન થતી ફસલ છે। ચીન દર વર્ષે 23 મિલિયન ગાંઠો સાથે વિશ્વના મુખ્ય કપાસ ઉત્પાદક તરીકે આગળ છે। પછી ભારત 22 મિલિયન અને યુનાઇટેડ સ્ટેટ્સ 17 મિલિયન ગાંઠોનું ઉત્પાદન કરે છે। ભારત દુનિયાનો બીજો સૌથી મોટો કપાસ ઉત્પાદક છે। ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણા એ કપાસ ઉત્પાદનના મુખ્ય રાજ્યો છે, જેમાં એકલા ગુજરાત ભારતના કુલ ઉત્પાદનનું 30% કરતાં વધુ યોગદાન આપે છે। ભારત એક મોટો કપાસ નિકાસકર્તા છે અને તેની નિકાસ ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોમાં થાય છે। આ ઉપરાંત કપાસનો આયાત પણ થાય છે, ખાસ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા કાપડ માટે। કપાસનો ઉપયોગ કપડાં ઉપરાંત મેડિકલ સામગ્રી અને ઘરેલું ફર્નિશિંગમાં થાય છે। ભારતમાં કપાસની કિંમતો સ્થિર રહે છે। તેના મુખ્ય કારણોમાંથી છે વધુ ઉત્પાદન, આંતરરાષ્ટ્રીય માંગમાં ઉતાર-ચઢાવ અને ઊંચી ઉત્પાદન કિંમત। મલ્ટી ક્રોપિંગ એ ખેડૂતોને તેમના કપાસ સાથે અન્ય પાક જેવા કે ડાંગર અથવા મગ ઉગાડવાની તક આપે છે। આથી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે અને આર્થિક ફાયદો પણ વધારે છે। કપાસ અને મલ્ટી ક્રોપિંગ સાથે ખેડૂત જમીનના પોષણને જાળવી શકે છે અને ખેતીમાંથી વધુ મલ્ટીપલ ઉત્પાદન મેળવી શકે છે, જે ખેડૂતને વધુ લાભ આપીને જમીનની સમૃદ્ધિ જાળવે છે। આ ધરતી અને ખેતીની ક્રાંતિમાં ખેડૂત બહેન અને ભાઈઓ માટે મલ્ટી ક્રોપિંગ શ્રેષ્ઠ રસ્તો છે। આવો, આ નવી કૃષિ ટેકનિક અપનાવીએ। તમને આ વિડીયોમાં રસ પડ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખેડૂત જીવનને વધુ પ્રભાવશાળી બનાવવા માટે નવા વિચારો અને ટેકનિકો વિશે વધુ જાણતા રહો।